નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું અમારા વિશેષ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડે છે। દર્શક મિત્રો, આ એક એવી બીમારી છે કે જેનાથી લોકો ક્યાંક ને ક્યાંક ગભરાતા હોય છે, પરંતુ મેડિકલ સાયન્સ અત્યારે જેટલું આગળ આવી ગયું છે તેને લઈને ચોક્કસથી એક વાત તો કહેવી પડશે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી। ખૂબ સારા માર્ગદર્શન આપવા વાળા અહીંયા લોકો હાજર છે અને જે રીતે તમે જો નિર્ણય લઈ લો કે આ બીમારીથી ગભરાવાની જરૂર નથી, માત્ર નિર્ણય લઈને આગળ વધવાનું છે, તો ચોક્કસથી આનું નિદાન બિલકુલ શક્ય છે। કેવી રીતે નિદાન શક્ય છે, કેવા પ્રકારનું નિદાન થઈ શકે છે, આ તમામ વસ્તુની માર્ગદર્શન આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે HCG હોસ્પિટલ, જે ભાવનગર અને અમદાવાદમાં કાર્યરત છે, તેના ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેશનના નિષ્ણાત ડોક્ટર દીપક દવે। ડોક્ટર દીપકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ટીવી ન્યૂઝમાં। નમસ્તે। દીપકભાઈ, સૌપ્રથમ તો આપણે પૂછવા માંગીશ કે આર્થરાઇટિસ એટલે શું? હું ચાહીશ કે આપ દર્શક મિત્રોને એ બતાવો, ખાસ કરીને તેના લક્ષણો શું છે? સાદી ભાષામાં સમજ આપીએ તો શરીરના સાંધાઓમાં થતી તકલીફ એને આર્થરાઇટિસ કહેવાય। જી, એમાં ખભો, કોણી, ઘૂંટણ, થાપો કે હાથના નાના સાંધાઓ, પણ શરીરના વિવિધ સાંધાઓમાં થતી તકલીફ અને એ સાંધાઓમાં જ્યારે ડેમેજ થાય, નુકસાન થાય, ત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવે એને આપણે આર્થરાઇટિસ કહીએ। જી, એના મુખ્ય લક્ષણોમાં 3: દુખાવો, સોજો અને હલનચલનમાં તકલીફ। ઓકે। કોણીનો સાંધો હોય કે ઘૂંટણનો સાંધો હોય, એમાં સોજો આવે, ફેરવવામાં, હલનચલન કરવામાં મુશ્કેલી પડે અને દુખાવો થાય, અને ઘણી બધી વખત ડિફોર્મિટી થાય। જી, સાંધા વાંકા વળી જાય, જે આપણે ઘૂંટણમાં જોઈએ છે કે રાંટા થઈ ગયા પગ, અંદરની બાજુ બેન્ડ થઈ જાય કે બહારની બાજુ બેન્ડ થાય, એટલે આ 4 એના મુખ્ય લક્ષણો છે। જી, વેલ, ખાસ કરીને આપે કીધું કે આ લક્ષણો છે, પરંતુ ખાસ કરીને કઈ એજમાં આ રોગ વધારે જોવા મળતો હોય છે? કારણ કે હવે એવું રહ્યું નથી, યુવાઓ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની બીમારીમાં સપડાઈ જતા હોય છે। એ માટે ખૂબ અગત્યની વસ્તુ સમજવાની જરૂર છે જી, કે આર્થરાઇટિસને આપણે 2 ભાગમાં વહેંચવો જોઈએ। એક આર્થરાઇટિસ એવો છે કે જેમાં ઉંમરને લીધે સાંધામાં ઘસારો થાય। વ્યક્તિ 50, 60, 65, 70 વર્ષના થાય ત્યારે જેમ વાળ ધોળા થાય, કરચલી પડે, દાંત પડી જાય, અને જે ઘસારો થાય એ ઘસારાને લીધે શરીરના સાંધાઓમાં, મુખ્યત્વે ઘૂંટણ અને થાપો, ઘણીવાર ખભાના સાંધાઓમાં પણ આવો ઘસારો જોવા મળે। જી, અને આ ઘસારાને લીધે મેં અગાઉ જણાવ્યા પ્રમાણે દુખાવો થાય, સોજો આવે, હલનચલનમાં મુશ્કેલી પડે। એટલે આ જે આર્થરાઇટિસ છે એ ઉંમરને લીધે થતો ઘસારો છે। બિલકુલ। પણ તમે કીધું એ પ્રમાણે કોઈ પણ ઉંમરમાં આર્થરાઇટિસ થાય, 25 વર્ષની વ્યક્તિ હોય, 30 વર્ષના કોઈ બેન હોય, અને એને પણ આ પ્રકારે સાંધામાં સોજો થાય, હલનચલનમાં મુશ્કેલી પડે અને ખૂબ દુખાવો થાય, જેની ઉંમર વધારે નથી, તો એવી વ્યક્તિઓમાં જે આર્થરાઇટિસ થાય એ આર્થરાઇટિસ એ કોઈ એક ચોક્કસ પ્રકારના રોગને લીધે થઈ શકે એવો આર્થરાઇટિસ કહેવાય। એટલે આપણે 2 ભાગ પાડવા પડે। એક આર્થરાઇટિસ છે જે રોગને કારણે થાય, નાની ઉંમરે જોવા મળે, અને બીજો આર્થરાઇટિસ એ રોગ નથી, એ મોટી ઉંમરે જોવા મળે અને ઘસારાને લીધે એમાં તકલીફ થાય। જી, વેલ, અહીંયા એ સમજવાની કોશિશ કરીશ કે આપે એક વાત કરી કે એક તો ઉંમરના કારણે થાય, જેની ઉંમર 50 વર્ષ ઉપર છે એટલે સ્વાભાવિક રીતે એ નોર્મલ વસ્તુ છે, પરંતુ જેની ઉંમર નાની છે, 25 વર્ષ આસપાસ છે, અને તેમને આ પ્રકારનો દુખાવો અને ક્યારેક અસહ્ય દુખાવો થાય, તો એના માટેનું નિદાન શું છે? મેં જણાવ્યા પ્રમાણે નાની ઉંમરમાં થતા આર્થરાઇટિસના વિવિધ કારણો છે, અને આ કારણોનું નિદાન માટે એક્સરે, જુદી જુદી પ્રકારના બ્લડ ટેસ્ટ, MRI, બાયોપ્સી, એ પ્રકારના ટેસ્ટ કરવાથી કયા પ્રકારનું આર્થરાઇટિસ છે એનું ચોક્કસ નિદાન થાય। જો ચોક્કસ નિદાન થાય
તો એ નિદાન માટેની ચોક્કસ દવાઓ હોય અને એ દવાઓ આપવાથી આ રોગને, અત્યારે આપણે આર્થરાઇટિસને રોગ તરીકે ગણીએ છીએ જે નાની ઉંમરમાં જોવા મળે છે, અને એ રોગને આપણે કાબુમાં લઈ શકીએ. ઘણા બધા કેસમાં એ રોગને જડમૂળથી મટાડી પણ શકાય, પણ એને માટે ડોક્ટરનો, ઓર્થોપેડિક સર્જનનો અથવા આર્થરાઇટિસના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરી અને નિદાન કરી અને કયા પ્રકારનો આર્થરાઇટિસ છે. 2 કે 3 આર્થરાઇટિસ ઘણા કોમન છે જેના વિશે કદાચ તમે સાંભળ્યું હશે. ફરતો વા, રૂમેટોઇડ આર્થરાઇટિસ, યુરિક એસિડ વધવાને લીધે થતો વા, ગાઉટ. પુરુષોમાં જોવા મળતો એક વા છે એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ. ચામડીના રોગ સાથે સંબંધ ધરાવતો આર્થરાઇટિસ છે સોરાયટિક આર્થરાઇટિસ. પેટના રોગો સાથે જોવા મળતો આર્થરાઇટિસ છે જેમાં કોલાઇટિસની સાથે જોવા મળે. કિડનીના રોગો સાથે થતો આર્થરાઇટિસ. એટલે આવા ઘણા બધા આર્થરાઇટિસ છે જેનું આપણે ચોક્કસ નિદાન કરીએ તો એની ચોક્કસ પ્રકારની સારવાર થઈ શકે. તો ઉંમરને લીધે જે તકલીફ થાય છે સાંધામાં, એને લઈને અલગ પ્રકારનું નિદાન હોતું હશે? પહેલું નિદાન તો એની ઉંમર જ, અને આ ઉંમરને લીધે થતો ઘસારો નેચરલી 60, 65, 70 વર્ષ પછી જોવા મળે કે જ્યારે શરીરના બીજા બધા અવયવોમાં પણ એ પ્રકારનો ઘસારો જોવા મળે. મેં અગાઉ જણાવ્યા પ્રમાણે વાળ ધોળા થયા હોય, કરચલી પડી હોય, દાંત પડી ગયા હોય, અને ઉંમરલાયક વ્યક્તિ આવે અને તમે એક્સરે પાડો અને એમને તપાસો તો એ જોઈને તમને ખબર પડે કે અમને ઘૂંટણના સાંધામાં સારી એવી તકલીફ છે, સારો એવો ઘસારો દેખાય છે એક્સરેમાં, મૂવમેન્ટ્સમાં પેઇન થાય છે, સોજો છે, પગ વાંકા વળી ગયા છે. એટલે ઉંમરને લીધે થતો ઘસારો એનું નિદાન બહુ અઘરું નથી, પણ મેં કીધું એ પ્રમાણે દર્દીના લક્ષણો, એક્સરેની તપાસ અને એની ઉંમર, આ બધું ભેગા કરતા આપણે એનું નિદાન કરી શકીએ કે આમને એડવાન્સ આર્થરાઇટિસ છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, અનેક પ્રકારના પ્રશ્નો હજુ પણ છે ને આપને આ વિશેષ માર્ગદર્શન અમે આપતા જ રહીશું. હાલ સમય થઈ ગયો છે અમારી વિશેષ રજૂઆતમાં એક બ્રેકનો. આટલા મેલા કપડા, વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે. પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. હવે પેઝના 3ના પેક પર મેળવો एक पेज बिल्कुल मफत. क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. Paragon Office Chappal, tough and stylish. Paragon Solia. सब देखते ही रह जाएंगे. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશે ફ્રી. કેવી રીતે મળશે જીવનમાં સફળતા? જુઓ મહાપંડિત દરરોજ સવારે 37 કલાકે. कुछ बदल गया है. अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम. देखा लक्स परफ्यूम का असर. बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે છે વિશ્વ આર્થરાઇટિસ ડે. દર્શક મિત્રો, અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ તથા ભાવનગરમાં કાર્યરત જે હોસ્પિટલ છે HCG, તેના નિષ્ણાત ડોક્ટર દીપક દવે. દીપકભાઈ, આપણે પૂછવા માંગીશ કે જે રીતે ઉંમરના લઈને સાંધામાં જે તકલીફ થતી હોય છે, તો તે લોકો માટે કયા કયા ઓપરેશન કે કઈ કઈ સારવાર કરી શકાય જેથી કરીને એ લોકોને ઓછા સમયમાં રાહત મળી શકે? ઉંમરને લીધે થતો આર્થરાઇટિસ એ રોગ નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે એ દવાથી મટે એવી વસ્તુ નથી, પણ શરૂઆતના તબક્કામાં સાંધાને લીસા બનાવે અને ઘસારાને થોડો અટકાવે એ પ્રકારની દવાઓ આપી શકાય. ટૂંકા સમય માટે જરૂર મુજબ દુખાવાની દવાઓ લઈ શકાય. ફિઝિયોથેરાપી એનો પણ સારો એવો રોલ છે, જે સોજો અને દુખાવા બંનેમાં રાહત આપે છે. વિવિધ પ્રકારના પટ્ટાઓ, ની કેપ છે કે કોઈ વાર લાકડી રાખવાની સલાહ આપીએ તો આ પ્રકારની સારવાર શરૂઆતના તબક્કામાં જ્યારે ઘસારો ઓછો હોય ત્યારે અમે સલાહ આપતા હોઈએ છીએ. ઘણા બધા દર્દીઓને ઘૂંટણમાં લુબ્રિકેટિંગ, ગ્રીઝિંગ તરીકેનું કામ કરે એવા ઇન્જેક્શનો પણ આપીએ છીએ. આ બધી સારવારથી ઉંમરને લીધે થતો ઘસારો મટતો નથી, પણ ચોક્કસ રાહત મળે અને સમય પસાર કરી શકાય કે જેથી દુખાવાને લીધે થતી તકલીફો ઓછી થાય. શરૂઆતના તબક્કામાં આ પ્રકારની સારવાર આપવામાં આવે છે. ઓકે, પણ તમે જેમ સમજાયું, પૂછ્યું કે ભાઈ ઓપરેશનની વાત કરી, તો ઓપરેશન એ છેલ્લું શસ્ત્ર છે, ખૂબ સારું શસ્ત્ર છે. પણ જ્યારે તમને તમારા રોજિંદા જીવનમાં દુખાવાને લીધે મુશ્કેલી પડે, હલનચલનમાં તકલીફ પડે અને ઉઠવા બેસવામાં, હરવા ફરવામાં જ્યારે તકલીફ પડતી હોય અને અગાઉ દર્શાવેલી બધી સારવારો આપણે લઈ ચૂક્યા હોઈએ અને છતાં પણ તમારા રોજિંદા જીવનમાં અસર થાય, ત્યારે ઓપરેશન માટે વિચારવું જોઈએ. બિલકુલ બિલકુલ. હું ખાસ કરીને આપણે એ કહેવા માંગીશ કે મોટાભાગના પેશન્ટમાં એવું થતું હોય છે કે ઉંમર જ્યારે વધી ગઈ હોય છે ત્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક ઓપરેશનથી ડરતા હોય છે, અને એક એવો પણ ડર હોય છે કે ઓપરેશન કરાયા પછી પાછું ઓપરેશન કરાવવું પડશે કે પરમેનન્ટલી અમે સાજા થઈ જઈશું. તો તમે એ પણ દર્શક મિત્રોને બતાવી દેશો કે ઓપરેશનથી કેવા પ્રકારની રાહત થઈ શકે છે? સામાન્ય રીતે ઓપરેશનની વાત આવે એટલે દર્દીઓને થોડો ગભરાટ હોય, પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે આ સારું પરિણામ આપતું ઓપરેશન છે. ક્વોલિટી ઓફ લાઈફ માટે આ ઇમરજન્સી નથી. કેટલું જીવવું એ ઈશ્વરાધીન છે, પણ કેવું જીવવું એ આપણે નક્કી કરીએ છીએ. ઘણી બધી વખત 75-80 વર્ષની વ્યક્તિ આવે અને એમ પૂછે કે સાહેબ હવે આ ઉંમરે શું ઓપરેશન કરાવવાનું? પણ એની સામે ઘણા બધા વ્યક્તિઓ એવા પણ આવે કે એવું વિચારે કે જેટલું જીવવું છે એ સારું જીવવું છે. એટલે આ ઓપરેશન ચોક્કસ તમારી ક્વોલિટી ઓફ લાઈફ ને ઇમ્પ્રૂવ કરે છે. એ સારું પરિણામ આપતું ઓપરેશન છે અને લાંબા સમય સુધી ચાલે એવું ઓપરેશન છે. કોઈ આરામ કરવાનો હોતો નથી. લગભગ બધા જ દર્દીઓ બીજે દિવસે ઊભા થઈને ચાલી શકતા હોય છે. એટલે ઓપરેશનથી ચોક્કસ ગભરાવાની જરૂર નથી. દુખાવો જતો રહે, પગ સીધા થઈ જાય અને સરસ રીતે તમે હરીફરી શકો એવું પરિણામ આપે તેવું આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન ગણાય. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, જે પ્રકારે ડોક્ટર દીપકભાઈએ કીધું, ખૂબ સરસ વાત કરી. કેટલું જીવવું એ આપણા હાથમાં નથી, પરંતુ કેવું જીવવું એ ક્યાંક ને ક્યાંક આપણા જ હાથમાં છે. આર્થરાઇટિસ પર અમારી ચર્ચા ચાલુ રહેશે. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો. આટલા મેલા કપડા વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે. પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ. ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો.
હવે પેઝના 3ના પેક પર મેળવો એક પેઝ बिल्कुल मफत। क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं, पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें। नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है। इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने। नया डाव ऑक्सीजन मॉइस्चर। सर दर्द है, कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा। सर्दी सर दर्द की खास गोली सुपर वन एक्स्ट्रा। कुछ बदल गया है। अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम। देखा लक्स परफ्यूम का असर। बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स। હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશી ફ્રી। નવી હિરોઈન? હિરોઈન નહીં, તમારી ટ્રેનર। ટ્રેનર? હા, આટલી યંગ, બ્યુટીફુલ। रेडी सर? મમ્મી सोनेरी संतूर। તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે 12 ઓક્ટોબર વિશ્વ આર્થરાઇટિસ ડે। દર્શક મિત્રો, અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર દીપક દવે। આપણે એની પાસે સમજવાની કોશિશ કરીએ। દીપકભાઈ, ખાસ કરીને આર્થરાઇટિસની તકલીફમાં જે કોઈ પેશન્ટ હોય છે એ લોકો નીચે બેસી શકે ખરા? થાપાના અને ઘૂંટણ બદલવાના ઓપરેશનો પછી જી હવે જે અદ્યતન પ્રકારના સાંધાઓ અને એની ડિઝાઇન અને ઓપરેશનની ટેકનિક અને પદ્ધતિ એ બધાને લીધે ઓપરેશન પછી લગભગ બધી જ રોજિંદી એક્ટિવિટીઝ દર્દી કરી શકતો હોય છે। હરવું ફરવું, ચાલવું, નીચે બેસવું, દાદરા ચડઉતર કરવા, સ્કૂટર ચલાવવું, ગાડી ચલાવવી, સ્વિમિંગ કરવું, એટલે આ પ્રકારની રોજિંદા જીવનની લગભગ બધી જ એક્ટિવિટી ઓપરેશન પછી દર્દી દુખાવા વગર સારી રીતે કરી શકતો હોય છે। બિલકુલ બિલકુલ। અને ખાસ કરીને દવાઓનો શું ભાગ ભજવે છે? મોટેભાગે એવું થતું હોય છે કે પેશન્ટ એવું પણ ક્યારેક વિચારતો હોય છે કે દવાથી જો મળતું હોય તો પછી આગળ નથી વધવું, તો એવા સમયે ક્યારે નિર્ણય લેવો જોઈએ કે દવા પર ડિપેન્ડ રહેવું જોઈએ કે પછી હવે દુખાવો નથી મળતો તો આગળ વધવું જોઈએ? મેં સમજાવ્યા પ્રમાણે યંગ લોકોમાં જે આર્થરાઇટિસ થાય, જેને આપણે રોગ તરીકે ગણીએ છીએ, એમાં દવાઓનો ચોક્કસ રોલ છે અને એ દવાઓને લીધે આર્થરાઇટિસ વિવિધ પ્રકારના જે છે એને કાબૂમાં લઈ શકાય અને ઘણા કેસમાં મટાડી પણ શકાય। પણ ઉંમરને લીધે થતો જે ઘસારો છે એ દવાથી મટતો નથી, એમાં ખાલી ટૂંક સમય માટે રાહત થતી હોય છે અને જ્યારે મેં કીધું પ્રમાણે તકલીફ વધે ત્યારે એમાં ઓપરેશન માટે વિચારવું પડે। યંગ લોકોમાં પણ એવું બને કે જ્યારે દવાઓ લેવા છતાં પણ શરીરના બાકીના બધા સાંધાઓમાં સારો એવો કંટ્રોલ થાય રોગનો, પણ 1 કે 2 સાંધા ખૂબ ખરાબ થઈ ગયા હોય તો એ લોકોને પણ એમાં ઓપરેશન કરવાની જરૂર પડે। ઓકે, દીપકભાઈ, કૃત્રિમ સાંધાનું જે આપણે ઓપરેશન જ્યારે થતું હોય છે તો તેમાં તેનું આયુષ્ય કેટલું હોય છે? મોટેભાગે એ પણ ડર હોય છે કે આને લઈને પાછો દુખાવો પડશે તો પછી શું કરવું? નવી પદ્ધતિઓ અને વિજ્ઞાનની શોધોને લીધે અને સારી ટેકનિકથી જો ઓપરેશન કરવામાં આવે તો હવે 20, 22, 25 વર્ષ સુધીના આયુષ્ય સામાન્ય રીતે સારા સાંધા નાખવાથી મળી શકતા હોય છે। 60-65 વર્ષની ઉંમરમાં જ્યારે આ ઓપરેશન કરાવીએ તો એ દર્દીઓને સામાન્ય સંજોગોમાં ફરીવાર ઓપરેશન કરવાની જરૂર ન પડે। પણ તમે જે પ્રશ્ન પૂછ્યો
એ યંગ લોકો માટે, જુવાન લોકો માટે જ્યારે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર ઊભી થાય 25 વર્ષે કે 30 વર્ષે જો સાંધો બદલવો પડે અને એવી પરિસ્થિતિ ઊભી થાય તો એ સંજોગોમાં સારામાં સારા સાંધા નાખવા જોઈએ કે જે 25-30 વર્ષનું આયુષ્ય આપે. પણ 25-30 વર્ષ પછી ફરીવાર નવો બીજો સાંધો નાખી શકાય કે નહીં એનો જવાબ હા છે. અને અત્યારે નાખેલો સાંધો જો 25-30 વર્ષ પછી ઘસાઈ ગયો હોય તો એ વખતે ફરી પાછો નવો સાંધો ચોક્કસપણે નાખી શકાતો હોય છે. જી દીપકભાઈ, આપના અનુભવ વર્ણવશો. ઘણા એવા કેસ તમે સોલ્વ કર્યા હશે જે લોકો ક્યાંક ને ક્યાંક એવું વિચારતા હશે કે હવે કદાચ કંઈ જ નહીં થાય, ચલો આપણે જોઈ જોઈએ ડોક્ટરને બતાવીને. કદાચ ઉંમર નાની પણ હોઈ શકે, ઉંમર મોટી પણ હોઈ શકે. તો હું ચાહીશ એ પણ એક્ઝામ્પલ આપ દર્શકોને બતાવો જેથી કરીને એમને ખ્યાલ આવે કે કઈ રીતે શક્ય છે આ બીમારીમાંથી બહાર આવવું. અત્યારના સંજોગોમાં વિજ્ઞાનમાં ડોક્ટરો માટે સૌથી મોટી ચેલેન્જ એ યંગ લોકોમાં, જુવાન લોકોમાં થતો આર્થરાઇટિસ છે. અમે હમણાં થોડા સમય પહેલા 22 વર્ષની છોકરી જેણે પોતાનું એન્જિનિયરિંગ સ્ટડી પૂરું કર્યું એના થાપા બદલવાના ઓપરેશન કર્યું. તમે વિચારી શકો છો કે એ 22 વર્ષે આ ઓપરેશન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. એની ચાલ ખરાબ હતી, લંગડાતી હતી, ખૂબ દુખાવો હતો, પણ એની પરીક્ષા એન્જિનિયરિંગની પૂરી થાય એની રાહ જોઈને એના પેરેન્ટ્સ બેઠા હતા. અને એ લોકોને પણ ભવિષ્યનો એ છોકરી માટેની ચિંતા હતી કે આટલી નાની ઉંમરે એ આવી રીતે ચાલે છે તો એના ભવિષ્યનું શું. એટલે જ્યારે યંગ લોકોમાં ઓપરેશન કરવામાં આવે ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે અને એ વખતે ઘણી બધી સાવચેતી રાખવી પડતી હોય છે. અમે હમણાં એક દર્દીનું ઓપરેશન કર્યું જેને અકસ્માતમાં ડાબો પગ ઘૂંટણથી નીચે ભૂતકાળમાં કાપવો પડ્યો હતો. આર્ટિફિશિયલ પગ હતો અને હવે જમણા પગે ઘૂંટણમાં ખૂબ ઘસારો થયો અને ખૂબ દુખાવો થતો હતો. તો એને માટે પણ આ જમણો ઘૂંટણ ખૂબ અગત્યનો હતો કારણ કે ડાબા પગમાં ઓલરેડી ઓપરેશન કરી અને આર્ટિફિશિયલ પગ નાખેલો હતો. તો જ્યારે આ પ્રકારના દર્દીઓ આવે સ્પેશિયલ સિચ્યુએશનમાં ત્યારે ખૂબ ચીવટથી કામ કરવું પડે. અને મેં કીધું એ પ્રમાણે યંગ લોકોમાં અમે હમણાં એક દર્દીનું ઓપરેશન કર્યું, બરાબર બાજુમાં એમના ફાધરનું સેમ ઓપરેશન કર્યું. ઓકે. 35 વર્ષના બેન અને 60 વર્ષના એમના પિતા બંનેને એક જ પ્રકારનું ઓપરેશન એક સાથે કરવું પડ્યું કારણ કે આ બેનને મેં કીધું પ્રમાણે નાની ઉંમરે થતો વાહ હતો અને ફાધરને ઉંમરને લીધે થતો ઘસારો હતો. અલ્ટિમેટલી બંનેને સેમ ઓપરેશન કરવું પડ્યું. આવી પરિસ્થિતિ અવારનવાર જોવા મળતી હોય છે અને એ વખતે મેં કીધું એ પ્રમાણે અત્યારની વિજ્ઞાનની શોધ એ ચોક્કસ મદદરૂપ થાય છે અને યુવાન લોકોમાં પણ લાંબા સમય સુધી ચાલે એવું પરિણામ આપી શકાય એવું શક્ય બન્યું છે. બિલકુલ. ખાસ કરીને ક્રિટિકલ સિચ્યુએશનની આપે વાત કરી, જે રીતે સિચ્યુએશન અલગ હોય એ રીતે નિર્ણય લેવામાં આવતો હશે. જે રીતે એક બહેનનું આપે એક્ઝામ્પલ આપ્યું કે એક પગ તૂટી ગયો હતો, એક બહેન હતા જેમની ઉંમર નાની હતી, તો એવા સમયે શું નિર્ણય લેવામાં આવતો હશે? શરૂઆત દવાથી કરવામાં આવે છે કે પછી એવા સમયે માત્ર એક ઓપરેશન જ એક ઇલાજ માટે શક્ય હોય છે? યંગ લોકોમાં સામાન્ય રીતે ઓપરેશન જેટલું મોડું થાય એ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ કારણ કે આર્ટિફિશિયલ જોઈન્ટનું આયુષ્ય પણ મેં કીધા પ્રમાણે 25-30 વર્ષનું હોય અને એના માટે જો રોગ એમને હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય કે ગાઉટ હોય કે બીજા કોઈ પ્રકારનો રોગ હોય તો ચોક્કસ એ દવાઓ આપવાથી શરીરના બીજા સાંધાઓમાં સારો એવો કંટ્રોલ થઈ શકે એવો પ્રયત્ન કરતા હોઈએ. અને આ લોકોમાં બને એટલું મોડું, મેં કીધા પ્રમાણે જ્યારે ક્વોલિટી ઓફ લાઈફ ચોક્કસ સારી રીતે અસર પામે, હલનચલનમાં મુશ્કેલી પડે. મેં કીધું પ્રમાણે 22 વર્ષની એન્જિનિયર થયેલી છોકરી લંગડાશ સાથે ચાલતી હોય અને દુખાવામાં હલનચલનમાં ખૂબ મુશ્કેલી પડતી હોય, હજી એના લગ્ન કરવાના બાકી હોય અને હજી તો એની જિંદગીની શરૂઆત થઈ રહી છે, તો એવા સંજોગોમાં જ્યારે એમ લાગે કે હવે ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ અસર થઈ રહી છે ત્યારે ઓપરેશન માટે વિચારવું જોઈએ. બિલકુલ બિલકુલ. તમે જે 22 વર્ષની છોકરીનું જે એક્ઝામ્પલ આપ્યું છે ન માત્ર તમારા માટે મોટી સફળતા છે પરંતુ હું માનું છું ત્યાં સુધી તમામ દર્શક મિત્રો માટે એક પ્રેરણાદાયી આ કિસ્સો છે જે લોકોએ ક્યાંક ને ક્યાંક આમાંથી હિંમત લેવાની જરૂર છે. યુવાનોમાં જ્યારે હવે આ વસ્તુ વધી ગઈ છે તો એની પાછળનું કારણ શું માનો છો? આજની લાઈફસ્ટાઈલ, ખાણીપીણી શું હોઈ શકે છે? શું ફેરફાર કરવો જોઈએ જેથી કરીને આમાંથી ક્યાંક ને ક્યાંક બચી શકાય? યુવાનોમાં થતા આર્થરાઇટિસના મુખ્ય કારણોમાં એક ઈજા છે.
થાપાના બોલના જે ફ્રેક્ચર્સ થાય એમાં આ બોલ બગડવાની શક્યતા બહુ જ રહેલી હોય છે અને એને લીધે અકસ્માતને લીધે જ્યારે જોઈન્ટ ખરાબ થાય ત્યારે છેલ્લે આમાં ઓપરેશન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. પણ એ સિવાય મેં કીધું એ પ્રમાણે યુવાન વયે જ્યારે આર્થરાઇટિસનો રોગ હોય તો એમાં પણ આ ઓપરેશન કરવાની જરૂર ઊભી થતી હોય છે. પણ અત્યારે ખૂબ અસરકારક દવાઓ આ આર્થરાઇટિસના રોગ માટે જોવા મળે છે અને એ દવાઓનો સમયસર યોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા દર્દીઓમાં સાંધાની તકલીફોને કાબૂમાં લઈ શકાય છે. પણ અકસ્માતને લીધે જ્યારે જોઈન્ટ ખરાબ થાય ત્યારે એમાં દવાનો કોઈ બહુ રોલ આવતો નથી અને મેં કીધું એ પ્રમાણે ઇટ ઇઝ અ ચેલેન્જ મેડિકલ સાયન્સ માટે, ઓર્થોપેડિક સર્જનો માટે અને ડૉક્ટરો માટે. યંગ લોકોને લાંબા સમય સુધીનું પરિણામ આપવું એ અત્યારની ખૂબ મોટી ચેલેન્જ છે. બિલકુલ. તો ડોક્ટર દીપકભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને લોકોને ખાસ કરીને માર્ગદર્શન આપ્યું, કારણ કે આ એક એવી વસ્તુ છે કે ઘણા વખત એવું થતું હોય છે કે કોઈ પણ પેશન્ટ નિર્ણય નથી લઈ શકતા હોતા અને શું કરવું શું ના કરવું એની અસમંજસમાં ઘણું મોડું થઈ જતું હોય છે અને પરિણામે એવું થતું હોય છે કે એ લોકો પોતે જ માનસિક રીતે તૂટી જતા હોય છે. તો આ તમામ પ્રકારની જે સિચ્યુએશન છે એમાં તમે તમામ દર્શક મિત્રોને ગાઈડ કર્યા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સારું જીવન જીવવું એ ઉદ્દેશ રાખવો. બિલકુલ, આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે ડોક્ટર સાહેબે કીધું સારું જીવન જીવવું એ ઉદ્દેશ રાખવો, ખૂબ સાચી અને સારી વાત કરી. ક્યાંક ને ક્યાંક આપણા હાથમાં જ છે કે આપણું જીવન આપણે કેવી રીતે જીવવું. નાની મોટી તકલીફો આવતી રહેશે, બીમારી થતી રહેશે, પરંતુ મેડિકલ સાયન્સ આટલું આગળ આવી ગયું છે એટલે હિંમત હારવાની બિલકુલ જરૂર નથી. આશા રાખીશ આ શોથી તમે ઘણું બધું શીખ્યા હશો, સમજ્યા હશો અને ટિપ્સ પણ લીધી હશે. દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ. નમસ્કાર.